एक्चुअली में शूटिंग आले आज द्वारका में कब्जो है आई रानी नो ना ना ले फिल्म थी ओछू નથી ને કાઈ ચાલો ભાઈ શિવરાજપુર નીચે આવી ગયા હે અને જો શીતલબેને ફોટા પાડ્યા હે ઘોડા આગળ બધા ચાલુ થઈ ગયા જો શીતલબેને પાડ્યા ને તો जो वहाँ आले है शूटिंग અને અહીંયા મેન લક્ષ્મીબેને જે એક મસ્ત રીલ ઉતાર નાખી જરૂર નથી આવતું આઈફોન દેખાડ દઉં મારો હા બસ ભાઈ જય દ્વારિકાધીશ જય માં મોગલ અને જો અત્યારે સવાર થઈ ગઈ છે સવારના અંદાજે 6 જેવું વાગ્યું છે અને જો અહીંયા મંદિરે આરતી થાય છે અને આ હે જો આહિર સમાજ સ્ટાર્ટ એવી પડે છે ને ભાઈ તો જો સવારમાં છે ને મોર્નિંગ થઈ ગયું ભાઈ અને જો વાહન બધા બહેનો છે ને તૈયાર થઈ અને બેઠા છે બસ વાટ જોઈ કે ક્યારે બધા ક્યારે પછી અહીંયા જરાક છે ને બધા તૈયાર છે ને બહેનો નીચે છે ને આવી ગયા છે અમારે શૂટિંગમાં જવાની તૈયારી કરે છે બસ થોડીક જ વાર છે એટલે હું જો ભાઈ સવારના પોરમાં છે ને નાહી ગઈ અને તૈયાર થઈ ગયો ને અમારા બલ્લુભાઈ છે ને જરીક ના વાગ્યા છે એ નાહીને આવે આટલી વાર છે જો અહીંયા જ છે એટલે હવે બધું શું કહે કાંઈ વાર તો જો કે કાંઈ નથી બસ જો બધાની ગાડીઓ રેડી છે બધા રેડી છે બસ થોડીક વારમાં છે ને આપણે શૂટિંગ બાજુ નીકળવાનું શૂટિંગ આ બાજુ આપણે મંદિર બાજુ છે ને સુદામા છે તો સુદામા છે તો બાજુ કંઈ જવાનું કહેતા હતા હજી પાકું નક્કી નથી એટલે ક્યાં જવાનું હોય હજી નક્કી થાય ને પછી કહે તો ભાઈ બધા છે ને 6 વાગ્યાના ફોટા પાડતા હતા અને અત્યારે 7:30 વાગ્યા છે 1.5 કલાક ખાલી છે ને ફોટા પાડવામાં થઈ છે અને હું બલ્લુભાઈ ખાલી કેમેરામેન હતા કેમેરામેનને ઠેલાવ પડવાના હવે જો અટાણે 1.5 કલાક ફોટા પાડીને હવે બધા જાય છે આ બાજુ હોટલે ચા પીવા તો ગાડી કાઢી જાવી જોઈએ કે તો ભાઈ મોર્નિંગમાં જો મારે છે ને ચા છે કેમ કે મારે મંગળવારે એટલે મને કાંઈ નાસ્તો હાલશે નહીં અને જો મારા બલ્લુભાઈ છે ને નાસ્તો કરે છે અને જો બધા છે ને ભાઈ જમવા હું સોરી નાસ્તો કરવા બેઠા છે મને કાંઈ હાલશે નહીં એટલે હું ખાલી છે ને ચા લગાડીશ તો ભાઈ જો અહીંયા આહિર સમાજે ફોટોશૂટને કરી અને નક્કી થયું છે લોકેશન શૂટિંગ માટેનું રૂક્ષ્મણી મંદિર જ્યાં મહારાષ્ટ્ર થયો હતો ને ત્યાંનું જ લોકેશન નક્કી થયું છે એટલે હું અને બલ્લેવભાઈ અને દાદા બધા નીકળી ગયા છે ત્યાં જઈને જો થોડાક તો વયા ગયા અમે હાવ છેલ્લે ગયા હતા એટલે અમે જાય જો એમ તો ટ્રાફિક છે થોડી ઘણી ત્યાં જઈને પછી સોંગનું શૂટિંગ જે ખબર નથી કેવું સોંગ હોય પણ મહારાષ્ટ્રની યાદનું જ છે એટલે એનું શૂટિંગ કરવાનું છે એટલે પહેલાં સીધા હવે રૂક્ષ્મણી મંદિરે જાય તો ભાઈ જો સવારમાં પહોંચી ગયા અહીં આપણે રૂક્ષ્મણી મંદિરે અને મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ હતું ને જે આની પાછળ છે અને અત્યારે જો શૂટિંગની જે તૈયારી હાલે છે ને એ આ ગ્રાઉન્ડમાં છે માં જો હેલીપેડ છે અને આ રૂક્ષ્મણી મંદિર છે અને શૂટિંગ છે ને અહીંયા છે અને મહારાષ્ટ્ર તો ઓલા ગ્રાઉન્ડમાં હતી હવે છે ને જો શૂટિંગ કરે છે એટલે આપણે ઘડીક જોઈએ આપણે તો શૂટિંગમાં હૈયા નહીં કેમ કે મહારાષ્ટ્રનું છે એટલે તો જો ભાઈ એને શૂટિંગ ચાલુ થવાનું છે જ્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું હોય હવે જો નારિયેળ વધારીને પછી ચાલુ કરવાનું છે અને આ જો રૂક્ષ્મણી મંદિર અને આ ભાઈ છે જો કલાકાર
તો ભાઈ અત્યારે તો રૂક્ષ્મણી મંદિર છે ને તો બહુ મસ્ત શૂટ થઈ ગયું છે અને અત્યારે આવી ગયા છે જો ભડકેશ્વર ક્યાં ગયું મંદિર હા રહ્યું તો અત્યારે આવી ગયા છે ભડકેશ્વર બાજુ અને અહીંયા થોડુંક શૂટ કરવાનું બાકી છે એકચ્યુઅલીમાં શૂટિંગ હાલે છે આજ દ્વારકામાં કબજો છે આયરાણીનો ના ના એટલે ફિલ્મથી ઓછું નથી ને કાંઈ તો જો અત્યારે મસ્ત થોડુંક શૂટિંગ બાકી છે ને થોડુંક માં કર્યું જો અમારા કલાકાર મિત્ર આવે ચલો તો ભાઈ જો અત્યારે એને આવી ગયા અહીંયા ભડકેશ્વરે શૂટિંગ માટે અને જો ગ્રાઉન્ડ આખું અમારા સુનિલભાઈ છે જો અમારા કલાકાર મિત્ર અને જો આ ગ્રાઉન્ડ છે ને આખું ખાલી કરાવ્યું હોય અહીંયાથી બંધ કરાવી દીધું અહીંથી આવવાનું નહીં ઓલી બાજુ વયા જાજો બધા દર્શન કરવા અને જો અહીંથી છે ને મસ્ત સોંગ શું કે વ્યૂ આવે છે ભાઈ બહુ એવું મસ્તીનું સોંગ છે ને ભાઈ વાત જ કોઈ નહીં આવે કોઈ નહીં આવે અત્યારે છે ને ભડકેશ્વરથી શું કહે શૂટિંગ કરી અને આવ્યા હે મને આવે ફૂલ નીંદર નટાણે જાય જો શિવરાજપુર બીચ એક આગળ ગાડી છે અને એક જો વાહ્યા ગાડી આવેલી આવે અને એક આપણી BMW અને બલુભાલ આવે તો ભાઈ હું તો ફૂલ થાકી ગયો મને બહાર જવાની ઈચ્છા છે ને એટલે હું તો ગાડીમાં કદાચ હોઈ જાય પાકું નથી કેતો કાંઈ ઘટે ગાડીમાં ચલે તો જાન તક નહીં તો શામ તક આ છોટે બોલું ભાઈ આમ જો તો ભાઈ હવે શિવરાજપુર જાય છે શિવરાજપુર થોડું ઘણું બાકી છે આમ જ છે જવાનું નામ છે એક તો મેરી ભૂલા પડી ના જાય ગરી ભાઈ તો ભાઈ શિવરાજપુર બીચે ગયા છે શિવરાજપુર બીચે મેળ ના આવ્યો એટલે હવે જવાનું છે ભીમરાણા મોગલધામ અને ભીમરાણા મોગલધામ તો આપણે હાલતા જતા હોય નહીં બીજું કાંઈ અહીંયા આપણે કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં મારા મોબાઈલમાં જરીક ચાર્જિંગ છે નહીં એટલે ચાર્જિંગ મેં મંગાવી લીધું જરીક વાર ચાર્જિંગ કરી લઈ અને અહીંયા પ્રસાદી લઈ લઈ માતાજીનું દર્શન કરી લઈ અને પછી અહીંયા થોડાક સીન લેવાના સીન લઈ લઈ તો ભાઈ પૂછી ગયા જો મોગલધામ ભીમરાણા અને આજ મંગળવાર છે એટલે ટ્રાફિક તો બને જ કારણ કે થોડીક ટ્રાફિક છે હા આવી ગયા મોગલધામ અને પેલા દર્શન કરીએ પેલા દાયરો આપણો ક્યાંય દેખાતો નથી દેખાય ના ના એકાદી ગાડી તો હતી પણ મોર તો ભાઈ જો મસ્ત મજાની મજા આવે હવે પેલા છે ને આપણે દર્શન કરીએ પછી બીજું બધું ચાલો ભાઈ શિવરાજપુર બીચ આવી ગયા હે અને જો શીતલબેને ફોટા પાડ્યા હે ઘોડા આગળ બધા ચાલુ થઈ ગયા જો શીતલબેને પાડ્યા ને તો આપણે પાડવાનું થતા નથી આપણે હવે જવાનું થાય ઓલી બાજુ ચાલો હવે ભાઈ જો ટ્રાફિક એટલી છે આપણે છે ને જો ઓલી બાજુ જવાનું હાવ ખાલી જગ્યા દેખાય છે ને એ બધી તો જો ભાઈ અહીંયા ને કલાકાર મિત્રોને અમારા બધા શું કહે ઓલું થંબનેલ માટે ફોટા પાડે છે અને મારી મમ્મી આવી લાવે અને જો આ શીતલબેન ને દાદાને આવી લાવે અને બીજો બધો ડાયરો છે ને ભાઈ જો નિરાતે પડ્યો છે ઓલી બાજુ એટલે સૌથી મોર છે ને ભાઈ આપણે આવ્યા હે જો કેમ છે નજારો હવે અહીંયા છે ને જો અહીંયા ક્યાંક સારું લોકેશન છે એટલે અહીંયા છે ને રાસ લેવાનું છે અને અહીંયા પછી સીન આવશે વિડીયો હા ના ના એ તો ફોટા તો પાડી રહે તો જો બહુ મસ્ત દરિયાનું લોકેશન છે આ છે શિવરાજપુર બીચ અને આ બધા જો વાણ તરે ચાલો તો હવે છે ને થોડુંક બાકી લઈ લઈ તો ભાઈ જો વાગ્યા કેટલા વાગ્યા 3 વાગ્યા હે અને જો વहाँ હાલે છે શૂટિંગ અને અહીંયા મેન લક્ષ્મીબેને જે એક મસ્ત રીલ ઉતાર નાખી જરૂર નથી આવતી હા બસ જો એના ભાવેશ સાહેબ આગળ ખાલી 20,000 વાળો ફોન છે પણ જો બેના કે કેટલા હે લાખ વાળો ફોન હે લેવાનો છે જલ્દી તમે હે ને રૂપિયો ખાલી નાખી દો ને તો લઈ આ ભલુભાઈ આઈફોન વાપરે એટલે આમ કરો તો જો છે ભલુભાઈ આઈફોન વાપરે ખાલી એક મારા આગળ નથી મને ખાલી થોડો સપોર્ટ કરજો એટલે હું લઈ લઈ તો જો અત્યારે હે ને રીલ ઉતારી ને વहाँ શૂટિંગ હાલે છે તો ભાઈ જો શિવરાજપુરનું શૂટ બતાવી દીધું પછી
બીજે ક્યાં અહીંયા ભડકેશ્વરનું શૂટ પતાવી દીધું અને અત્યારે રૂંડો થઈ ગયો છે અને 5:30-6 જેવું વાગ્યું ને આવી ગયા છે દ્વારકા. અને જો આ શૂટિંગ થાય છે હજી. હવે છેલ્લું શૂટ છે ભાઈ. થાય કા એટલા છે ને જો આંખમાં તમને નીંદર દેખાતી છે. જો લેતો આવેલો આવું અને એવી નીંદર આવે છે ને એટલા થાય કાંઈ ભાઈ. કેમ કે મારે તો 3-4 રાતના ઉજાગરા છે. ના પડી તો નહીં. છેલ્લું શૂટ હે. જો ઓલી બાજુ જાય છે એ થાય છે જો. તો ભાઈ જો થઈ ગયા છે ઠેલા કાઢી લીધા છે અને આ છે જો આહિર સમાજ. અને ભાઈ ફૂલ થાકી ગયા છે. ઠેલા છે હાથમાં અને અમે જાય છે જો ગાડીમાં પડી છે. અને હજી એમ તો મંદિરમાં છે ને ભાઈ સન્માન થાય ભાઈ. બહુ થાય કા હજી જો મંદિર છે ને સન્માન કરી લે ને ભાઈ. લાસ્ટ હે હે હવે લાસ્ટ હે છેલ્લું પૂરું સન્માન કરીને પછી ઘેર ભગા ઘર ભેગા જો ગાડીમાં પડી છે અને મંદિર છે. મંદિરે સન્માન કરી લે એટલે આપણે ભાઈ નવું હા. તો ભાઈ અત્યારે સન્માન થઈ ગયું છે અને બધા શૂટ લેવાઈ ગયા છે. સાવ કમ્પ્લીટ થઈ ગયું. હજી થોડાક શૂટ બાકી હતા હે એ બેનો બધા ગયા છે શૂટ કરવા અને અમારું કામ થઈ ગયું છે પૂરું. અને હવે જો આહિર સમાજે છે અને આહિર સમાજેથી હવે નીકળીએ બરોબર. હવે નીકળીએ હવે રજા લઈએ. હવે રજા લઈએ. કાર્યક્રમ બધા પૂરા થયા એટલે હવે આપણે રજા લઈએ. હો ચાલો. તો ભાઈ ઘરે પૂગીએ તો ખરી હાલો પેલા.